મલ્હાર ઠાકર માટે હંમેશા એકને એક વાત કહેવાતી હોય છે કે એકનું એક જ કરે છે. આ વિષય શું હવે કંઈ નવું ઓફર કરે છે કે નહીં, એ બધી વાત આપણે જોવાની છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરીશું ગુજરાતી ફિલ્મ ધરપકડ આવી છે એના વિશે. વાત કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે અહીંયા દરેક ગુજરાતી હિન્દી મૂવીના રિવ્યુ ગુજરાતીમાં થાય છે. 1 કલાક 57 મિનિટની ફિલ્મ છે. યુએ સર્ટિફિકેટ મળેલું છે. ફેમિલી સાથે જોઈ શકાય એવી છે. ફિલ્મની અંદર કોઈ જ હિરોઈન નથી. વિષય ફિલ્મનો સરસ છે. ડિજિટલ એરેસ્ટ અત્યારના જમાનામાં જરૂરી વિષય છે. આજે એવા શોમાં ફિલ્મ જોઈને આવ્યા છું સિલજની અંદર કોમ્પ્લેક્સ સિનેમામાં. કોમ્પ્લેક્સ અને ટાપ ગ્રુપ જે તન્મયભાઈનું ચાલે છે, એ બંને સાથે મળીને એવી કંઈક સુવિધા ઊભી કરી છે કે રિવ્યુઅર મિત્રો ત્યાં જઈને ફિલ્મ જોઈ શકે. સાથે કોલ્ડ્રિંક અને પોપકોર્ન પણ ફ્રીમાં ખાવા મળે. ટિકિટ પણ ફ્રીમાં જોવા મળે. એટલે એ કમી તો દૂર થઈ ગઈ કે જે શો નતા મળતા અને શો ચાલુ નતા થતા અને 7 જણા હોય તો જ ફિલ્મ જોવા જવાય ને એ બધી પ્રોબ્લેમ અત્યારે હાલ તો દૂર કરી દીધી છે. એના માટે ખૂબ ખૂબ આભાર છે. ધરપકડ ડિજિટલ એરેસ્ટ ઉપર આ ફિલ્મ બની છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો મલ્હાર ઠાકરના પપ્પા કોઈ ડિજિટલ એરેસ્ટમાં ફસાય છે. આપણે ટ્રેલરની અંદર ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. હવે આ ડિજિટલ એરેસ્ટમાં ફસાયેલા આટલા બધા રૂપિયા એક મિડલ ક્લાસ વ્યક્તિ કઈ રીતે પાછા મેળવી શકશે અને મળશે કે નહીં એ પણ એક સવાલ છે. આવી બધી કહાની તમારે જોવી હોય ને તો આ ફિલ્મ તમારા માટે છે. સૌથી પહેલા ફિલ્મના પોઝિટિવ પાસાની વાત કરી લઉં, કેમ કે પોઝિટિવ પાસા બહુ ઓછા છે. તો ફિલ્મ ટેકનિકલી તો બહુ જ મજબૂત છે. પડદા ઉપર સારી દેખાય છે. એની સિનેમેટોગ્રાફી જબરજસ્ત છે. લોકેશન સરસ રીતે શૂટ કરવામાં આવ્યા છે. એક એક સીનની અંદર આપણને એકદમ અલગ ફિલ્મ જોતા હોય ને એવી વાઇબ આવે છે. ડિજિટલ એરેસ્ટ માટે જે રીતના સેટઅપ કરવું જોઈએ ને એ બધું જ અહીંયા કરીને બતાવ્યું છે. એ વાત બહુ જ સરસ છે ફિલ્મની અંદર. જે રીતે ફિલ્મ પહેલા 30-40 મિનિટ ચાલે છે ને એમાં આપણને એવું લાગે છે કે યાર કંઈક સારું જોવા ચોક્કસ મળવાનું છે. જેમ જેમ ફિલ્મ આગળ વધે છે ને ફિલ્મનો સેકન્ડ હાફ આવે છે ત્યાં ફિલ્મ આખી નીચે પડે છે. जनता माफ नहीं करेगी. એક્ટિંગ વિશે આગળ વાત કરું પણ ફિલ્મની અંદર આટલું પોઝિટિવ લાગ્યું મને, કેમ કે ખાસ કંઈ એટલું કહેવા જેવું છે નહીં મારી જોડે. કોઈ પણ ફિલ્મ બનતી હોય ને તો એનું પ્રેઝન્ટેશન જબરજસ્ત હોવું પડે. નેગેટિવની વાત કરું તો સૌથી મોટું નેગેટિવ આ જ છે. ફિલ્મની વાર્તા નબળી છે ભાઈ. નો ડાઉટ ફિલ્મનો વિષય જબરજસ્ત છે અને આ વિષય પર ફિલ્મો બનાવવી પડશે અને અત્યારે જરૂરી પણ છે. પણ આ રીતના પ્રેઝન્ટેશન સાથે આવી ફિલ્મો દર્શકો નહીં સ્વીકારે. મને આવું ફીલ થયું ફિલ્મ જોતા જોતા. મારો અંગત મંતવ્ય છે કે ફિલ્મની સ્ટોરી જે રીતે આગળ વધવી જોઈતી હતી ને એ રીતે નથી વધતી અને એક અલગ પ્રકારની ફિલ્મમાં ફેરવાઈ જાય છે. મતલબ કે મિસ્ટ્રી ક્રાઇમ થ્રિલર જેવું કરવાનો પ્રયાસ અહીંયા થયો છે. જે મેઇન મુદ્દો હતો ડિજિટલ એરેસ્ટ, એ મુદ્દાથી ક્યાંક ને ક્યાંક ફિલ્મ ભટકી ગઈ છે. સ્ટોરી ટેલિંગ સરખું ના હોય ને એટલે પછી આ પ્રોબ્લેમો આવે. અહીંયા આખી ફિલ્મમાં કન્ફ્યુઝન એટલી બધી ઊભી થાય છે કે ઘણા બધા કેરેક્ટર એકાએક ફટાફટ આવી જાય છે. ક્યાંથી આવે છે કોઈ આઈડિયા નથી આવતો. અને અહીંયા ડિજિટલ એરેસ્ટની અંદર જો આ પ્રકારની સ્ટોરી લેવી હોય તો એને ડિટેલિંગમાં વધારે ધ્યાન આપવું પડે. અહીંયા એવું લાગે છે કે બધું ઉપરથી બતાવવાનો પ્રયાસ થયો છે. એટલે કીધું ને પહેલા કે ફર્સ્ટ હાફ થોડો સારો છે, ઠીક લાગે તો મને પર્સનલી. સેકન્ડ હાફ બહુ જ નબળો છે. એટલો લેગ થાય છે કે આપણને એમ થાય છે કે શું ચાલી રહ્યું છે પડદા ઉપર. ખરેખર કહું છું કે આ રીતની પ્રેઝન્ટેશન સાથે ફિલ્મો નહીં સ્વીકારાય. બસ એકદમ ઓનેસ્ટલી કહું ને તો એકદમ સેકન્ડ હાફ મને લો લાગે છે કે આટલો લો તો મેં વિચાર્યો પણ નહીં હોય. અને જે ટ્વિસ્ટ આપવાના પ્રયાસ કરે છે ને એ ટ્વિસ્ટનો કોઈ મતલબ નથી નીકળતો. ફિલ્મ શું સંદેશ આપવા માંગે છે એ પણ શ્યોરિટી નથી થતી. એક બાજુ ડિજિટલ એરેસ્ટ વિશે જાગૃત કરવા માંગો છો અને એની અંદર તમે એવું બતાવો છો કે સ્પોઇલર થઈ જશે, જવા દો, નહીં કહી શકું. પણ જે રીતે ક્લાઇમેક્સ કરવાનો પ્રયાસ કર્યો છે ને ભાઈ, હા કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો છે એના માટે સેલ્યુટ છે ભાઈ. કેમ કે નવું તો છે પણ એ નવાની અંદર પ્રેઝન્ટેશન બહુ જ મહત્વનું બની જાય છે, જે અહીંયા ક્યાંક ને ક્યાંક અંશે નિષ્ફળ રહ્યા છે. ડાયલોગ ફિલ્મના એવરેજ છે. અમુક ડાયલોગ વર્ક કરી જાય છે. લાસ્ટમાં જે મલ્હારવાળો ડાયલોગ છે ને કે હવે મને બધું આવડી ગયું છે, જરૂર હોય તો કહેજો, એવા અમુક ફની ડાયલોગ પણ આપણને જોવા મળે છે. પણ ફિલ્મની અંદર કોમેડી બિલકુલ નથી. એકદમ સિરિયસ પ્રકારની વાર્તા છે જે પરિવારના સંઘર્ષને દર્શાવે છે. એક મિડલ ક્લાસ પરિવાર આટલી મોટી રકમ ગુમાવ્યા પછી એની હાલત શું થાય છે. એક બાજુ મલ્હાર ઠાકરના મમ્મી હોસ્પિટલમાં એડમિટ છે, એવામાં આ ફ્રોડ થાય છે. હવે ફ્રોડની રકમ ત્યાં હોસ્પિટલમાં આપવાની હોય છે
હવે આ ફ્રોડ લઈ ગયા પછી આ બધી રકમ કઈ રીતે મેનેજ કરશે, એ બધા સવાલો, એ બધા ટ્વિસ્ટ જોવાની આપણને મજા આવે છે. પણ જે રીતે ફિલ્મનો એન્ડિંગ અને સેકન્ડ હાફ લેવામાં આવે છે ને, એનાથી બિલકુલ હું સહમત નથી. મતલબ મને એટલું ખાસ કનેક્શન બન્યું નહીં. ફિલ્મની અંદર ઇન્વોલ્વ થવાનો પ્રયાસ કરીએ ને ત્યાં કોઈ નવું કેરેક્ટર આવી જાય અને ફિલ્મને આડી અવડી જગ્યાએ લઈ જાય છે. મલ્હાર ઠાકરની એક્ટિંગ અહીંયા એવું નથી કે આઉટ ઓફ બોક્સ કરી નાખ્યું છે, પણ જે પણ કર્યું છે સારી રીતે કર્યું છે. એમનો જે અંદાજ રહ્યો એના કરતાં થોડું અલગ કરવાનો ટ્રાય કર્યો છે. અમુક જગ્યાએ ઝલક આવી જાય છે, પણ જેટલો પણ રોલ મળ્યો છે એમનું પાત્ર એટલું મહત્વપૂર્ણ છે ફિલ્મની અંદર, તો એની રીતે એમને સારું કામ કરી જાય છે. સુરત ગોસ્વામી અહીંયા હેલ્પિંગ મિત્રના રોલમાં છે, જે જરૂરી પાત્ર હતું આ ફિલ્મની અંદર. કેમ કે એકલો વ્યક્તિ ક્યારેય લડી શકે નહીં, એની સાથે એક કેરેક્ટર જોઈએ. એના માટે સુરત ગોસ્વામીનું કેરેક્ટર લેવામાં આવ્યું છે. સુરત ગોસ્વામીએ એક્ટિંગ સારી કરી છે, પણ ફિલ્મની અંદર એટલો મહત્વપૂર્ણ રોલ નથી, એક સાઇડ કેરેક્ટર બનીને રહી જાય છે. પ્રશાંત બારોટની વાત કરું તો ભાઈ લાજવાબ એક્ટિંગ કરી છે. સૌથી સરસ પાત્ર હોય ને પ્રશાંત બારોટનું છે. પપ્પાના રોલમાં જે ઇમોશન દેખાડ્યા છે એ જબરજસ્ત રીતે પડદા ઉપર જામે છે. પ્રશાંત બારોટ અને મલ્હાર ઠાકર એ પિતા પુત્રના રોલમાં છે, પણ ભાઈ એમની કેમેસ્ટ્રી અહીંયા જામે છે અને એમના અમુક સીન પણ આપણને પ્રભાવિત કરી જાય છે. કેરેક્ટરની વાત કરું તો એ સની કરીને એક કેરેક્ટર છે, મસ્ત કામ કર્યું છે. બસ જબરજસ્ત એમને એક્ટિંગ કરી છે. કોણ છે કલાકાર મને નથી ખબર. ફિલ્મની અંદર બીજા બે પોલીસ એટલે કે જય ભટ્ટ અને પ્રતિક રાઠોડ, આઈ થિંક પ્રતિક રાઠોડ નામ છે એમનું, એ બંને પણ ફિલ્મની અંદર જામે છે. જય ભટ્ટ ખાસ કરીને એમનું કામ ઘણું બધું છે ફિલ્મની અંદર. હા, એટલો પ્રચાર નથી થયો, પણ બહુ જ અલગ લેવલનું કામ છે અને બહુ મહત્વપૂર્ણ પાત્ર પણ છે. બીજા પોલીસના કેરેક્ટરમાં પ્રતિક રાઠોડ એ પણ બાજી મારી જાય છે, જ્યાં જરૂર પડે ત્યાં સારી રીતે વર્ક કરી જાય છે. ઓવરઓલ વાત કરું તો મને ખાસ એટલી પસંદ નથી આવી ફિલ્મ, કેમ કે આશા બહુ વધારે હોય પછી ફિલ્મ કંઈ ના આપે તો પછી એ ના જ મજા આવે. અહીંયા મારી સાથે જ થયું છે. તમે આ ફિલ્મ જોઈ હોય ને તમને ગમી હોય તો ખાસ અહીંયા કોમેન્ટ કરજો કે ગમી છે કે નથી ગમી. તમારું મંતવ્ય અહીંયા જરૂર આપજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને હું 2 સ્ટારથી વધારે નહીં આપી શકું, કેમ કે નિરાશાજનક રહ્યું છે. બસ મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.